દ્વારકા જિલ્લાના ભાણવડથી જામનગર જામજોધપુરને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં થતાની સાથે જ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ ખરાબ રસ્તાને કારણે રાહદારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો હતો, તેમજ લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં નથી આવ્યું। સ્થાનિકો દ્વારા તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ભાણવડ તાલુકાના ભાણવડથી જામનગર અને જામજોધપુર તરફનો જે મેન હાઈવે છે તે ઘણો સમયથી એકદમ બિસ્માર હાલતમાં છે અને મેં પોતે પણ કાગળ લખી અને ઘણી બધી વાર આપેલા છે, પણ કાંઈ નિરાકરણ તેમનું આવેલું નથી। જેથી તંત્રને જાણ કરીએ છીએ કે ફાટકથી માંડી અને ચારપાટિયા, ત્રણપાટિયા અને જામનગર તરફનો જે રોડ છે અતિશય બિસ્માર હાલતમાં છે અને એમાં કાંઈ પણ રિપેરિંગ કરવામાં આવ્યું નથી। જે તે સમયે થોડું ઘણું રિપેરિંગ કરવામાં આવ્યું તો તે પણ એક ટાઈપના પથ્થર જેવા ટાઈપની રોડમાં કંઈક તકલીફ પડે વાહનને એવી ટાઈપની મટીરિયલ વાપરેલું હતું। તો